હેલો ફ્રેન્ડ્સ, જો બહારના પડીકા આપણે ઘરમાં બનાવીએ તો ખૂબ જ સસ્તા પડે છે અને ઇઝીલી તૈયાર થઈ જાય છે. તો આજે આપણે બાળકોના ફેવરેટ એવા નાચોસ બનાવશું, જે ઘરમાં સરળતાથી ઢગલાબંધ તૈયાર થઈ જશે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો નાચોસ બનાવવા માટે આપણે આ 1 કપ મેંદાનો લોટ લીધો છે અને 1 બાઉલ ભરીને આપણે આ મકાઈનો લોટ લીધો છે, જે કકરો હોય છે, જે પીળી મકાઈ આવે છે એનો લોટ છે. તો બેનું પ્રમાણ સરખું જ લેવાનું છે. તમે કોઈ પણ ક્વોન્ટિટી લઈ શકો છો, તમારે જે પ્રમાણે બનાવવા હોય, પણ બંનેનું માપ સરખું રાખવાનું છે. આ 1 મોટી ચમચી ભરીને મેં મિક્સ હર્બ લીધા છે અને આ 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે. આ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને તેલ. તો આટલી વસ્તુથી આપણે નાચોસ તૈયાર કરશું. તો આ મકાઈનો લોટ આપણે બાઉલમાં લઈ લઈશું. તો 1 કપ પીળી મકાઈનો લોટ લેવાનો છે અને આ 1 કપ મેંદાનો લોટ લીધો છે. આ 1 ચમચી ઇટાલિયન હર્બ્સ આવે છે એ લીધા છે અને આ 1 ચમચી ચીલી ફ્લેક્સ. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો આ 1 ચમચી ભરીને મીઠું નાખ્યું છે. થોડુંક આપણે હજી એડ કરશું. તો આટલું ફરી બીજું મીઠું નાખ્યું છે. આની અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે. તો આપણે ફક્ત 2 ચમચી જેવું આપણે તેલ રેડીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિશ્રણને બરોબર આપણે મિક્સ કરી લીધું છે બધું. તો હવે આપણે જે બાઉલ ભરીને આપણે બધી લોટ લીધા હતા એ બાઉલ ભરીને જ પાણી લીધું છે. જો માપીને પાણી નાખશો તો પરફેક્ટ માપથી આપણે નાચોસ સરસ બનશે. તો 1 બાઉલ ભરીને આપણું પાણી વપરાઈ ગયું છે અને આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. બહુ ટાઈટ નહીં, પણ આપણે પોચી પૂરી જે બનાવીએ છીએ રેગ્યુલર પૂરી, એવો આપણે લોટ તૈયાર કરવાનો છે. તો આને આપણે ઢાંકી અને થોડીક વાર રેસ્ટ આપીશું. તો આપણે લોટને થોડો રેસ્ટ આપી દીધો છે અને આપણે હવે મસળી લેશું. તો આપણે આવડી સાઈઝના મોટા મોટા ગુલ્લા કરી લીધા છે. એને આપણે પહેલા વણી લેશું. આ રીતે આપણે ગોળનું કરી અને ચોખાના લોટનું અટામણ લેવાનું છે આમાં. તો ચોખાના લોટમાં આપણે રેપ કરી લેશું અને પછી વણીશું. તો આપણે આનો મોટો રોટલો વણી લીધો છે. હવે આને આપણે આ સાઈડમાંથી આટલું કાપી લેશું. પછી આ રીતે આપણે લાંબી એની કટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે એને આ રીતે કટ કરશું. આ રીતે બધા ત્રિકોણ કરી આપણે વણીને તૈયાર કરી લેશું. તો આપણે અડધા વણાઈ ગયા છે અને અડધા હજી આપણે બાકી છે. તો આપણે તળી લેશું, કારણ કે બધા ભેગા થઈ જાય તો ચોટી જાય. તો આ રીતના આપણે અડધા વણી અને પછી આપણે તળી લેવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે તળવાના છે. તો આ રીતે આપણા નાચોસ આપણે નાખતા જશું. તમારે ગોળ કરવા હોય, જો ત્રિકોણ ના ફાવે અને ગોળ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો અલટ પલટ કરીને આપણે તળીશું. તો આવા બ્રાઉન થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે. બહુ લાલ નહીં કરીએ. તો આપણી એક બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આને તળાતા બહુ વાર નથી લાગતી. એક બેચને તળાતા આપણે 3 થી 4 મિનિટ જ લાગે છે. આપણા નાચોસ તૈયાર છે. તો આ રીતે આપણે બધા નાચોસ વણી અને કાપી અને તૈયાર કરી લેવાના છે. તો આપણા નાચોસ તળાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી બન્યા છે. એકદમ અવાજ આવે છે સરસ. આટલા લોટમાંથી આપણા આટલા બધા નાચોસ તૈયાર થઈ ગયા છે. આને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો હવે આપણે આની પરનું ટોપિંગ તૈયાર કરીશું. તો એની માટે મેં આ 1 ટમેટું કટ કરી લીધું છે. આ અમેરિકન મકાઈના દાણા લીધા છે અને આ ચીઝ મેલ્ટ આવે છે રેડી, એ લીધું છે. તો એનાથી આપણે ટોપિંગ કરીશું. તો આપણું નાચોસ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. અને તમે કોઈ પણ ડીપ સાથે ડીપ કરી પણ ખાઈ શકો છો. કોઈ પણ ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. એમને ચા સાથે કે એમને વેફરની જેમ પણ તમે ખાઈ શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.